માંગરોળની એસપી મદ્રેસા ગર્લ્સ અને બોયઝ હાઈસ્કૂલ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 100% પરિણામ આવ્યું હતું। શ્રેષ્ઠ પરિણામ બદલ ટ્રસ્ટી મંડળ દ્વારા સફળ વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષક સ્ટાફને અભિનંદન આપવામાં આવ્યા હતા। માંગરોળ તાલુકા મથક ખાતે કાર્યરત કેઆઈ મદ્રેસા ટ્રસ્ટ સંચાલિત ગર્લ્સ હાઈસ્કૂલનું સફળ પરિણામ આવ્યું છે, જે બદલ અભિનંદન આપવામાં આવ્યા છે। ઉપરોક્ત પરિણામ સંદર્ભમાં શાળાના આચાર્યશ્રીઓ प्रतिक्रिया आपी रहा छे। जी आपનું मारू नाम नजमुन्निसा उमरजी उगरादार, हूँ आचार्य एसपी मद्रेसा गर्ल्स हाईस्कूल मांगरोळ। आज रोज मार्च 2024 एसएससी बोर्डનું परिणाम जाहिर થયું છે, જેમાં માંગરોળ એસપીએમ ગર્લ્સ હાઈસ્કૂલની 44 વિદ્યાર્થિનીઓએ પરીક્ષા આપી હતી અને 44 વિદ્યાર્થિનીઓ પાસ થઈ છે। શાળાનું પરિણામ 100% આવ્યું છે, જેમાં પ્રથમ ક્રમે બદાત ફરહીન સઈદ, જેના 700માંથી 610 માર્ક્સ મેળવીને 87.14% એણે મેળવ્યા છે, જે શાળામાં પ્રથમ ક્રમે આવી છે। દ્વિતીય ક્રમે શેખ મહેક મોહમ્મદ આરીફ, જેના 81.85% છે અને તૃતીય ક્રમે દિવાન સિમરન હનીફશા, જેના 79% માર્ક્સ મેળવ્યા છે। હું આચાર્ય તરીકે અને સંસ્થા પરિવાર તરફથી પરીક્ષામાં બેસનાર તમામ વિદ્યાર્થિનીઓને શુભેચ્છા પાઠવું છું। હું ફિરદોસ ખાન એસ પઠાણ, એસપી મદ્રેસા હાઈસ્કૂલ મોટામિયા માંગરોળ। આજે એચએસસી ધોરણ 12નું સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર થયું છે। તેમાં અમારી એસપી મદ્રેસા હાઈસ્કૂલના 67 વિદ્યાર્થીઓમાંથી 67 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જેમાંથી પ્રથમ ક્રમે ઉમર યાહયા મોહમ્મદભાઈ 88.86% સાથે પ્રથમ આવે છે। બીજા છે શેખ રિઝવાન ઇમ્તિયાઝભાઈ, 700માંથી 620 માર્ક્સ સાથે દ્વિતીય ક્રમે આવે છે, 88.57% મેળવે છે। અને તૃતીય ક્રમે ઉમર ફરહાન સરફરાજ અહમદ, 700માંથી 532 માર્ક્સ સાથે 76% તૃતીય ક્રમ મેળવે છે। શાળાનું 100% પરિણામ છે અને શાળાના ટ્રસ્ટી મંડળ અને સમગ્ર સમાજે તમામને, શિક્ષકો સહિત તમામને અભિનંદન પાઠવેલા છે। ખૂબ ખૂબ અભિનંદન।